જો વરસાદનું મોસમ છે આમ કંકોડો શાક ખાધી છે મજા આવે હા 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 વાદ્યો ગાયો મેલી નહીં કંકોડી ખાઈ ગઈ હે ગાયો વેલા ને બેલા બધું સાફ કરી નાખ્યું લ્યા માધ્યો ઓહો હો 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 રમેશભાઈ તો હું કપા થયા હું શીખા ચિયો બિયારણ લાઈન વાપરી હોય ચિયો ખાતર નાખ્યું હ જબ્બર આમ લીલોતરી ઊભી છે હા 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 જબ્બર મજા આવી જાય ઈવન તો કપા જોમી ગયો હ જબ્બર જોમી ગયો હ કપા જબ્બર મોસમ થી હે વરસાદની ત્રણ દાડો વરસાદ ચાલુ હતો ચોય બહાર જવાતું નતું સીધો જેવા વરસાદમાં કે ચાલ લઈ આવવાનું ઓમ કરો ને તેમ કરો ખબર જ પડતી નહીં ડોસલીને આવો આગેવાન જો મોનસું નો ને કે ચાલ લઈ આવ ભેંસોના પુલ્યા પડે ભેંસોના પુલ્યા પડે જો વરસાદની મોસમ થી હા આમ મજા આવે આમ ભજ્યો કરીને ખાધો હોય ને મજા આવે જબ્બર મજા આવે આમ ઓમ હા હા હું તેલ કરતું હોય હા હા હું મેં આમ ભજીયાનો લોટ આમ બનાવીને આમ પોચમી કાપીને આમ કરીને આમ મેં તરવા ન દો એવી સુગંધ આવતી હોય હા હા ને બેઠા ખાવા જબ્બર મજા આવી જાય ઓમ એવી મજા આવે ને જબ્બર મજા આવી જાય વરસાદમાં દો ભજીયો ખાવાની તો ગમે તે કરીને ભજીયો તો ખાવા પડશે હવે મારો બાપો ભજીયાનો કારીગર હતો ને મને કશું શીખવાડ્યા વગર જતો રહ્યો છે અમે ડોહલીને તો ભજીયા બનાવતો હરખો એટલો આવડતોય નહીં એ બાપા ઘેરથી શીખીને હું આવી છે આવડતો જ નહીં ભજીયા બનાવતો જ કોક તો આઈડિયા કરવો પડશે ભજીયા તો ખાવો જ છું રાખુબાન જોડે જવા દે રાખુબાન કહીએ કે અડધો ખર્ચો કરીએ આપણે કે અડધો ખર્ચો કરીએ હું કીધું તેલ લાવી આલું અને તમે બધો ભજીયાનો સામાન લાવો એટલે તેલમાં પૈસા ઓછા થઈ ભજીયાને તો લસણ લાવવાનું ડુંગળી લાવવાની પેલી મેથી લાવવાની એવું બધું લાવવાનું મારે તો સારું સસ્તામાં પચી જાય એકલું તેલ લાવીને હાલ દઉં ને તો મેં ભજીયા ઉકળીને આમ આવું ને ડીશમાં પડું તરત જ ખાઈ જાઉં ઈવન માટે રાખવું જ નહીં પછી તો એવું ખાઈ જવું તો પછી ઈવન જોડે ચિયો કારીગર હોય ને એવું શોધી લાવો કારીગર હા માદેવ હું વિડીયો આવે શોખ તો ઘણો થઈ જાય પણ ઉંમર થઈ ગઈ એટલે માદેવ કોઈ જોઈ તો નહીં નક મારા દે ક્યાં ગયો તો ફોન જોવો તારી પેલો કરશે ને ખાલી એક્ટિંગ કરવા દે ના હું નહીં ઘેર જતો રહ્યા દે હવે ખાલી ખોટો ટાઈમ થઈ ગયો ભૂખે લાગી હવે ઘણી હા મારે દર લુકડા બુગડા કેવા થયા છોકરા પાણી બાણી ભરતા હે પાસ ખેતરમાં જઈને આયા છોકરો માંથી એમ તો ડાયો ફટ દઈને બાપાનો તો કરે બાપ કાલ બાલ તો ખોદ બોદ બનાવી નામ અને આ છે મોહમ્મદ આવ્યો પાણી પાલું જ નહીં અરે મારી છોકરા આતા નથી આવા પાણી પછી પાછળ તો શીખે હું હાલવાને ભાઈ પીપ લઈ જા પાણી બોની હેડ મારા દે બહાના હમ પાણી પછી આ તો ખાવાય માં લેવાય મારા દે ના લઈ જા હા મારા દે છોકરાને તો કોઈ કીધા જેવું નહીં મારે પેલો નાથ્યો આવતો એવું લાગે મંગળની મારા પહેરી લાવ મારો જો નાથાજી આવો આ હાલ ખેતરમાં જઈને કેટલું કામ કરીને આવ્યો છોકરા કોઈ કરતા જ નહીં આ ચમ બધું પરાન મેલ્યું ઉપરથી આવ્યો વરસાદ પત્રો પૂડો નવો ને ખાવા કોઈ પૈસા છો મેલશો તો નહીં નું હા પૈસા નહીં અત્યારે પત્રો તો ધાબુ પર આબુ મારતો પણ પૈસા જોઈ કા આ બધું પલરા નહીં ને આ આટલી જગ્યા જ છે ને બેહા જેટલી બેહા જેટલી
ખાટલું ડારવાનો વખો પર છોકરા આટલા ઊંઘારી એટલે એવું કરે છે રાતે ઊંઘાય નહીં નહીં હું તો બેહી રહું તાના ઓહો શું કરું યાર ચમ ત્યાં બાજુ ગુલાબ પાણી પડ્યા પતાક લે તરસ લાગી હે હા ચમ ત્યાં બાજુ ગુલાબ પડ્યા ભૂલો જ પડે જબ્બર કોમ હોય પૈસા બાબતે પછી કહેજો પૈસાની તો વાત કરતા જ નહીં તાર લે પૈસાનું કોમ નહીં તાર કોમ જબ્બર હું મજૂરીએ નહીં આવું આપો બેહોન કર અલે આ હું ભરીને આવ્યો હા મને હિંમત પડી તમારી એ જ દશા લાવશી છોકરા પાસે અલે આ દહીલા ને કપૂજા ને હા અરે આ તો પરાળાના ધંધા કર્યા છે પીલેન માં ગુંટો પીવું નાતાજી તારા એ દે આમ મહેમાન બેમાન આવે તો આમ કોક લોટો બોટો રાખો ખબર પડતી નથી મારા દેનો લોટા છો પૂરી ની હશે હી તાન અરે ઘણો હિસાબ પણ મારા દેર જોર આવો કોમ કરતા જોર આવે હું કહું એક વિચાર હારો જબ્બર આવ્યો વરસાદનું વાતાવરણ હા જબ્બર મજા આવી જાય એવો વિચાર લાવ્યો ચમ એવું હું વિચાર લાયા માજે નાતાજી તમે હા અડધો અડધો ખર્ચો કરવાનો હા વેલણ ને બનાવીને વાત કરતા હશી મને ખબર પડી છે હે ના યાર વેલણીઓ ખવાતો છે તા ફોજ્યો ને ફોજ્યો આની તે અમારે એક મકરોડ ઉપર એવી ફોન આવી ને જબરજસ્ત પણ તા ફોજ્યો છો વેનવા જવાનું આવા ચોમાહાનું હું વેનતા હું નજીક જ છે બા નહીં ચોય વેનવા જવું એટલે બજારમાં લાવી દઈશું આપણે વસ્તુ તંગ બનાવું હા બનાવો હે ભજ્યો અરે મારે ભજીયો ખાધી તો મારે કેટલો ભરો થઈ ગયો ચમ 8-9 વર્ષ થઈ ગયા ડોશી હતી તાન બનાવતી પણ ડોશી વગર કોણ બનાવ છોકરા તો મારા દે હોટલમાં ખાવા દે હોટલમાં ખાવા દે ઈમે થતું નહીં કે ડોહા માટે લેતા જઈએ ના ડોહાન તો કે દોત ચો હઈ તે વચવાઈ એવું કઈ મારા દે એવું તાર એટલે આપણે એકલા એકલા ખાઈએ ભજીયા બનાવી બુડો બનાવશે કોણ હા તમને નહીં આવડતો મને તો ચો કદી ચા મેલતા આવડતું નહીં ચા મિલતા આવડતું નહીં ના એટલે આ માર તો કેવું હતું ખબર હે મારા બાપુ તો ભજીયાના કારીગર હતા હા પણ ઓહો. આપણા ઘરે કારીગર જશું ને હવે પણ મારા બાપુ ભજીયાના કારીગર હતા ને તો એ મને શીખવાડ્યું નહીં યાર મારા બાપો પેલા માલ ભુવાના કારીગર હતા તો એ શીખવાડી નહીં હું એવું તો શીખવાડવું પડે ને કશું આપણને તો તપેલા ની ખબર પડતી રહે ના હોય તો આપણે તો જીએ પેલો મોતીઓ બનાવ મોતીઓ મોતિયો બનાવવા એક નંબર હું કહું હા તમારે પેલું લહણ ડુંગળી કોથમી એ બધું પછી પેલું શું કહેવાય આપડે મેથી મેથી તો ચણા લોટ અલે બજારમાં બહુ પડી છે હા ઓવા ચણા લોટ મેથી ડુંગળી લહણ ભજીયા બનાવવા માટે આ બધું તમારે લાવવાનું લઈ આવીએ તમે 2 રૂપિયા ખર્ચો કરી નાખીએ ને હા ઉભા ફોન કરનો આવ્યો A few moments later. હારો એડો ફોન કરો મો ભજીયો ખાવા જઈએ આપણે ભજીયો છોકરાનો ફોન હતો હા કોનો ફોન હતો આ તો અમાર પેલા હગાનો ફોન આવ્યો ના હોય તો હેડો મોતીલાલ ના તો ભેગા થઈ આવીએ પણ હું શું કહું એ બધું તમારે લાવવું પડશે લાઈ દેવો ગુડામાં 20 રૂપિયા લાવવાનું છે 20 રૂપિયા હું જાય આપો બે ને રે મોતીઓ 3 જણા કેટલું ખાવાનું પણ 20 રૂપિયા હું જાય 20 રૂપિયા આટલું આટલું આવશે 20 રૂપિયા મેથી આટલી આવે કેટલી આટલી બધી આવે હું એટલે એ તો જમવાનો જતો રહ્યો અમે તો 20 રૂપિયા તો આટલી નહીં આવતી એવું હે હું તો ઓવા. જતો જ નહીં કદી બજાર તાન લેહડા તાન જીએ હું તો ખાલી તેલ જ લઈને આલે તેલું મેં એવું ચાલતું છે તાન બુડો તેલ વગર તો ભજીયો હમા તરીશું તમારે તો વધારે ખાવા જોવો યાર તો એ પ્રમાણે ખર્ચો કરવો પડે ને બધા પણ કીધું તો ખરા હું તેલનો ખર્ચો કરી નાખે હા હા રેડા ને તો કોક કરીએ હે પછીનો લે હવા છોકરા તું હોય રે ઓય આમ બાર આ જોજે તમારો છોકરો વાહન થઈ જાય એ મારો જો લેટવો હો બેઠો નહીં પૂછો વાહન થઈ જાય બસ યાર આપણો પેલા જોડે જે મોટિયાન જોડે મારું હાથ વાગી ગયું ને કે જબોયો તો નહીં મુવાવ પોટલી મારવા જવું પણ પૈસા ને શું કરવાનું કે યાર કોઈ ઓર્ડર આવતું નહીં ભજ્યોનું શું કરવાનું કોઈ ખબર નહીં બધી હાથ ભાગી ગયું મોતીજી હા કારીગર કારીગર આવડો પડી ગયો કોઈ ખબર નહીં પડતી હારું કારીગર
હું આમ ઓકો પડી જોવો ઓમ ચેરી લે ના જગી આવો 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 અને એકાદ ચમ બોધી કાઢ્યો હતાનો આ છોકરો હવે મારે તો યાર બીજો દૂધી અને તમને શરમ નહીં આવતી આવરા હાથે રોમ રોમ કરો એવું કર હાથ ભાગી ગયો અને આ માદે આપણે તો ગલત જગ્યાએ આવી જાય ઓહ ના ભાઈ હવે તો બોલવાનું કરવું પડશે આપણે તો બોલમનું તો કરવું જ પડશે ને આપણે તો હોટલ લઈને આવ્યા હતા પણ હવે તો ઓહ ઢીલા કરીને જવું બસ ઓમે પીવું એમ તો ચો ઓછો હા ના આવે તો સારું હતું તો વળી બહાવા બચી જાય ઓહ હાલવા પર છી ગુડગુડ કરો એકલા એકલા યાર કશું નહીં એ તો અમારે એક મારી વાત ઓર્ડર લઈને આવ્યા હતા તમારા માટે પણ ઓર્ડર યાર ભજીયો બનાવવાનો ઓહો બચ્ચો ને હું વાત કરું યાર દાદા ઓર્ડર આવી પડ્યા તો- હાથ ભાગી ગયું એટલે યાર તો ઓછું પીતા હોય તો ઓછું ડોશિયન મારતા હોય તો પછી છોકરો મારે જ ને તારો ના કરતા તો ટોગો ભાજી કાઢ્યો ને હાથ રવા દીધો હોય તો હેડી તાર- ના કર ડોહલું વળી ઓહો તે તો પછી બોલે હાથથી તો બનાવત કમ બચ્યો હા આજથી ભજીયો બનાવ ઓમ લાકડીનો ટેકો લઈને તો હેડો આપણે ગાડી બિહારી લઈ જો શું વાત? અલે હો જ ને અમે તમને ચો હોત્યા નહીં પેલા સાડલી વાળા ને ઉપજી વાળા ને કોથરજી વાળા ને બધા હોત્યા હતા પેલા તમને મોઢાવાળામાં તો તે જઈને આવ્યા. બધું કાઢી મેલ્યું મવડાવાળામાં તો પોની પર આવી ગયું રાખું બાદ કે મારે ધોતી ની અકડી જાય એમ પકડીને હેડવા દો કે પકડી એવું કેતા હતા આટલું પાણી તો આમ અધર કરીને આવ્યો ધોતી અધ્ધર કરીને આવ્યા તો એ બગાડી ધોતી જો બગડી તો નહીં કોઈ કાદેવ તો કરી જ છે તો એ થોડું આ જોયું પગ ને બગ બધું તે હોત નહીં તે હોત ના નહીં જોયું પેલા બોલ પર ગોઈ દેજો પગ ની એવું પણ અમારા જબ્બર મૂડ થઈ ગયો તો ભજીયો ખાવાનો હવે તમારા હાથ પાકી ગયો હે ને. આવું એ ચીમનું આપણો આનકા એ ગોટા મને બન્યા કરી ગયું ખાવાનું પણ હું કરું યાર હાથ ભાગી ગયું કહેવાય એવું એ નહીં એમાં તો કે ભાઈ એવું એ નહીં અને કે આપણો ડફોર બન્યો પછી ઓહો એમાં પાછો જે જમણો હાથ ઈવન કોમ કરતો તો એ જ જતો રહ્યો પાછી તો ટોગો પાછો હોય તો સારું હતું તો ખુરશી બેઠા બેઠા બનાયા કરો તાન તારું નખો યાર ચમ આવું અને બોલી મારે તો આની ખબર અરે કાઢવા આ આવ્યો તો- આ તો મારો દિયો ગાળો દે આ તો આવા તું છે હો ના જોડે હેડ હેડ બોલમરું નહીં કરું આ તો મને ભજ્યો કરી ના તારા છોકરાને કહું હજુ બીજો બાકી કાઢ. હજુ બીજો બાકીના હા તારા છોકરાને કેવું હે યાર જેરો ચોડી મેચ હેડ તારા એ નકા પાડી દઈએ એ ગમ દાજરા છે તો આમાં યુ નો આવા નાવા શીખે ચોય આવી મારો જે બહેનો હશે, બરો, કેવું બરો. બોલે મન તો હું કહું આપણે બજારમાં જઈને ભજીયા ખાઈ આવીએ બહો ઈ ઢીલા કરવા એના કરતા બજારમાં જઈને ખાઈ તૈયાર આવવાના ખાઈને વાળા ત્યાં મોતિયાની આશાના રાખી તાન લે હા આપણે ખાઈ આવીએ શીખ્યા હોય તો હારો સારું હતું હોય.